નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા મૂવી છે જે ભારતીય દેશમાં ફરીથી ચર્ચામાં આવી રહી છે, ધ તાજ સ્ટોરી. આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા છે જ્યાં દિગ્ગજ એક્ટર પરેશ રાવલ એક એવા ગાઈડની ભૂમિકા ભજવે છે જેને તાજમહેલના ઇતિહાસ વિશે સત્ય જાણવાની તલબ છે. इसका ताजमहल का डीएनए टेस्ट करवाएं. ફિલ્મનો પ્લોટ ખૂબ જ ઇન્ટેન્સ છે. એક ગાઈડની પૂછપરછ કોર્ટ સુધી પહોંચી જાય છે. પ્રશ્ન ઉઠે છે કે તાજમહેલ એ ખરેખર શું છે, મંદિર છે કે મકબરો? પરેશ રાવલ અને ઝાકિર હુસેન વચ્ચેની કોર્ટરૂમમાં લડત અદ્ભુત થાય છે. દરેક ડાયલોગ તમને વિચારવા મજબૂર કરી દેશે. ડિરેક્ટર તુષાર અમરીશ ધીરજથી એક એવા વિષયને સ્પર્શ્યો છે જે ઇતિહાસની ધાર્મિક માન્યતાઓ અને સાયન્ટિફિક ફેક્ટ વચ્ચેનો તફાવત બતાવે છે. ફિલ્મના વિઝ્યુઅલ અને મ્યુઝિક એ બધું જ આંખોને કાન માટે ટ્રીટ આપે છે. મને ફિલ્મનો બેસ્ટ પાર્ટ એ લાગ્યું કે મૂવી કોઈ પણ તરફ ઝૂકે નહીં, પરંતુ દર્શકોને પોતાના વિચારવા માટે ફ્રીડમ આપે છે. જો તમને આ હિસ્ટ્રી, ડ્રામા અને કોર્ટરૂમ થ્રિલર ગમે તો તાજ સ્ટોરી જરૂરથી જોજો. 31 સપ્ટેમ્બર આવી રહી છે થિયેટરમાં. કોમેન્ટમાં જણાવો તમે આ મૂવી વિશે શું જાણો છો. તો દર્શક મિત્રો, ધ તાજ સ્ટોરી જોયા પછી તમને શું લાગે છે? તાજમહેલ એ મંદિર હશે કે મકબરો? કોમેન્ટમાં જણાવો. મળીશું ફરીવાર. બાય બાય.